નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? નીતિજ્ઞા પંડ્યા. આપને કુશલ મંગલમાં આવ્યા ત્યારે શું હતું? મને ઢીંચણની તકલીફ હતી. હું ચાલી ના શકું, બેસી ના શકું, ઉઠવામાં ખૂબ જ તકલીફ પડે, રાત્રે પડખું ફેરવવામાં પણ મને તકલીફ પડે. અચ્છા. આમ ઢીંચણ જાણે અંદરથી પાકી ગયો હોય ને આપણને પેઇન થતું હોય ને એ ટાઈપનું પેઇન થતું હતું. આપણે કશું કામ કરી જ ના શકીએ, ફક્ત આપણું ધ્યાન એ ઢીંચણમાં જ હોય એવી પરિસ્થિતિ હતી. અને એના સિવાય બીજું કંઈ હતું? મતલબ કે પગના લગતી દુખાવો અને એ જ વસ્તુનું એ. બરાબર. તો તમે અહીંયા આગળ કુશલ મંગલમાં આવ્યા પછી તમને કોઈ ભોજન પ્રણાલી કેવી વસ્તુઓ આપી? ભોજન કેવી રીતે કરવું કે નહીં? મને સરે મતલબ કે કઈ રીતનું ડાયટ લેવાનું છે, કઈ પરેજી પાડવાની છે, કયો ખોરાક લેવો, કયો ના લેવો, કયો બિલકુલ બી ના લેવો, કયા ટાઈમે જમવું, સૂવાનો ટાઈમ સવારે, એ બધી જ વસ્તુનું એમને મને ગાઈડ કરી અને મેં પ્રોપર એ જ પ્રમાણે 100% એ પ્રમાણે કરવા પ્રયત્ન કર્યો. વેરી નાઇસ. એ જ રીતે. કેટલા મહિનાથી આ પ્રક્રિયા ચાલી? લગભગ 5 મહિના. 5 મહિનામાં હવે તમને કેવું લાગી રહ્યું છે? બસ અત્યારે હું ચાલી શકું છું, દાદર ચડી શકું છું, પલોઠી વારી શકું છું. ઓકે. અને હવે ઘરમાં કચરા પોતું પણ કદાચ કરી શકીશ. સરસ સરસ. ઈશ્વર તમને સ્વસ્થ રાખે એવી પ્રભુ કામના. ધન્યવાદ. ધન્યવાદ.